પ્રાંતિજના મજરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે। અમારા રિપોર્ટર અશોક નાઈ તરફથી સમાચાર મળી રહ્યા છે। મજરાની અંદર બે જૂથ વચ્ચે મહાભયંકર અથડામણ થઈ છે। ટોળા દ્વારા મકાન અને બે કારને આગ ચંપી કરાઈ છે, તો 5 થી વધુ કારની તોડફોડ કરાઈ છે। જે પ્રમાણે વાત કરીએ તો સાબરકાંઠામાં અજંપા પરિસ્થિતિ થાય તેવા બે જૂથ અથડામણ થઈ છે। બે મકાનને આગ ચાંપી દેવામાં આવી છે, તો 5 થી વધુ કારોની તોડફોડ થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અશોક નાઈ તરફથી પથ્થરમારા સહિત હુમલો કરાતા લોકોને ઈજા પણ થઈ છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હિંમતનગર અને પ્રાંતિજની હોસ્પિટલમાં ખસેડાયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વાત કરી રહ્યા છીએ આપણે પ્રાંતિજના મજરાની કે જ્યાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે। જો કે સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે જવા રવાના થયો છે અને પોલીસ દ્વારા મામલો તાળે પાડવાના પણ પ્રયત્નો થઈ રહ્યા છે। ગામમાં પોલીસનો કાફલો થયો છે રવાના। મકાન અને વાહનોમાં તોડફોડ કરાઈ છે। જે અથડામણ થઈ છે એ અથડામણનું કારણ હજુ સુધી અકબંધ છે, પણ આ વાત છે સાબરકાંઠા જિલ્લાના મજરાની કે જ્યાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ છે। સાંભળીએ નજરે જોનારનું શું કહેવું છે। મને કેવી રીતે શું થયું? એમને દિવાળીની વાઘ બાળકની આરતી કરીને અને પટેલોના ઘરે ચડી ગયા અને સીધા નુકસાન કરવા જ મળ્યા છે। કેટલા વિસ્તારમાં? આખા ગામની અંદર પટેલો, ટોટલી પટેલોના ઘરે। કારણ શું? કારણમાં આ દિવાળીનો પ્રસંગ છે એ પટેલોના હાથ પહેલાં પટેલો કરતા હતા, પણ એ ગઈ સાલી મેં થોડો ઇસ્કારો કરીને અને ચાવી લઈ લીધી હતી, એટલે પટેલોએ આપી દીધી અને એ વખત કોઈ ઇસ્કારો થયેલો નહીં। અને એ પછી આ લોકોને પૈસા તૂટ પડે છે, એટલે પટેલો પૈસા ના આલે એટલે પ્રસંગ તૂટી પડે છે। એટલે આ લોકો એના બાબતે આજે આરતી 10:30 આરતી પતાવી અને સીધા પટેલોની ટાર્ગેટ બની ઠોકવાનું ચાલુ કર્યું। શું કરતા હતા? બસ આ ગાડીઓ તોડી ગાલી, કાચ ફોડી ગાલ્યા મકાનોના। આ કેટલી ગાડી લગાવી? ગાડીઓ તો હવે સાહેબ ગામમાં હજી ફરવા તો ખબર પડે કેટલી છે। હાલ તો આ વાહમાં તો ઠેઠ સુધી પહોંચેલું છે। પેલી બાજુ પાછળના ભાગમાં એ વાહમાં તોડેલી છે, આ ઊભા વાહે તોડેલી છે। કેટલી ગાડીઓનું નુકસાન કર્યું? કેટલી ગાડી તો સળગાવી? હવે સાહેબ ગાડીમાં એક જ ગાડી સળગાઈ છે અને બીજું તો એમને કેટલી તોડી છે તો એ અંદાજ સવારે જ ખબર પડે। શું નામ તમારું? રાકેશભાઈ।